એણે મને મહિના પહેલા કીધું હતું, ભરતભાઈ તમે માવા ખાવશી બંધ કરી દેજો. 10 દિવસ પહેલા મને ફોન આવ્યો, ભરતભાઈ તમે માવા નથી બંધ કર્યા, હવે જો માવો ખાઈને આવશો તો મારા મોબાઈલમાંથી તમારું નામ ડિલીટ મારી દે. એ આ કૌશિકભાઈ વેકરિયા છે, એ દારૂવાળાને અને રેતીવાળા પાસે જાય. કેવા આક્ષેપ મૂકો છો તમે? અમે 2 દિવસથી આની વાહે પીડ્યા છીએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું, અને જે હતા એ જેલ હવાલે અટાણે થઈ ગયા, અને આજનો દિવસે એની રિમાન્ડ પણ મળી ગઈ છે. એટલે આવા લોકોથી સેફતા રહેજો. અમરેલીનો જે સરઘસ કાંડ સામે આવ્યો એ પછી કૌશિક વેકરિયા ક્યાંય જ ન દેખાયા. અનેક નેતાઓએ સવાલ કર્યા કે કૌશિક વેકરિયા સામે આવે અને એમની સાથે ભાજપના અને ખાસ કરીને પાટીદાર નેતાઓ છે તે પણ સામે આવે અને એક અભિપ્રાય આપે કે જે કૌશિક વેકરિયાની સામે જે આ બધા આક્ષેપો લાગ્યા છે, પાયલ ગોટીનું સરઘસ નીકળ્યું છે, તેમને લઈને તેઓ શું કહી રહ્યા છે. પણ કોઈ જ નેતા સામે નથી આવતા અને સવાલ એ થાય છે કે કેમ તમામ પાટીદારના નેતાઓ અત્યારે ચૂપ છે. પરંતુ આજ દરમિયાન હવે એક વ્યક્તિ સામે આવ્યા છે અને એ છે અમરેલીના સાંસદ ભરત સુતરિયા. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. અમરેલીમાં સરઘસ કાંડ સામે આવ્યો. અત્યારે તપાસ ચાલુ છે, કારણ કે જે રીતે મનીષ વગાસિયાએ પોલીસ છે તેમની ઉપર આક્ષેપો કર્યા છે કે તેમને એવું પૂછવામાં આવ્યું હતું કે તું સૌથી પહેલા એ બોલ કે તે જે આ પત્ર વાયરલ કર્યો છે કોના કહેવાથી કર્યો છે. એમાં પૂર્વ સાંસદ નારણ કાછડિયા પણ આવી જાય છે, દિલીપ સંઘાણી પણ આવી જાય છે, પણ મનીષ વગાસિયાએ સ્પષ્ટ શબ્દો છે એમાં કહી દીધું છે કે મને ખબર નથી, તમારી સામે જે ફરિયાદી છે જે કિશોર કાંતપરિયા એમની જ આ સહી અને સિક્કો છે અને લેટર પેડ પણ એમનું જ છે, એટલે તમે સૌથી પહેલા એમને પૂછો, અમને કંઈ જ ખબર નથી. અમને ખાલી અત્યારે તમે જેલમાં લઈ ગયા છો અને અમને તમે જે પૂછ્યું છે એમના સ્પષ્ટ જવાબ પણ આપ્યા છે. હવે આ જ નિવેદન છે જે જ્યારે નિર્લિપ્ત રાયે તપાસ કરી હતી, તપાસ કરવા માટે અમરેલી આવ્યા હતા, ત્યારે આ જ નિવેદન છે મનીષ વગાસિયા હોય કે પછી અશોક માંગરોળિયા હોય બધાએ આપ્યું હતું. અને આજ દરમિયાન જ્યારે તમામ કોંગ્રેસના નેતા છે, એમાં પછી વિરજી ઠુમર પણ આવી જાય છે, પરેશ ધાનાણી પણ આવી જાય છે, આ તમામ નેતાઓએ એવું કહ્યું હતું કે તમામ ભાજપના પાટીદાર નેતાઓ સામે આવે અને અભિપ્રાય આપે કે જે આખો વિષય બન્યો છે તેમને લઈને આપ શું વિચારો છો. કારણ કે જે રીતે પાટીદાર દીકરી જે નિર્દોષ હતી એમનું સરઘસ કાઢવામાં આવ્યું, તો એમને લઈને આપનું શું કહેવું છે? એમને લઈને પણ એક આખો પત્ર છે તે સામે આવ્યો હતો, તમામ ધારાસભ્યને પૂછવામાં આવ્યું હતું. એ પછી હીરા સોલંકી હોય, જેવી કાકડિયા હોય કે કોઈ પણ ભાજપના પાટીદાર નેતા હોય, તમામને આ સવાલ પૂછવામાં આવ્યો હતો. હવે આજ દરમિયાન હવે કોઈ મૌન તોડ્યું છે અને એ છે અમરેલીના સાંસદ ભરત સુતરિયા. કારણ કે ભરત સુતરિયાને પણ સવાલ કરવામાં આવ્યો હતો, અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. તેમણે અભિપ્રાય તો નથી આપ્યો, પરંતુ એક જાહેર કાર્યક્રમ હતો અને આ જ કાર્યક્રમની અંદર જે ભરત સુતરિયા છે તેઓ બોલ્યા છે કે જે વ્યક્તિ કોઈ મને પાન વ્યસન છે અને એ છોડાવવા માટે મને રાત્રે ફોન કરતો હોય અને કહી દેતો હોય કે જો તમારે પાન ફાંકી ના મૂકવું હોય તો હું તમારા નંબર ડિલીટ કરી નાખીશ, આ વ્યક્તિ છે રેતી અને દારૂમાં જે હપ્તા લેવામાં આવે છે તેમાં એમનો હાથ હોય છે. એટલે તમામ લોકોને સવાલ કરવામાં આવ્યો છે કે આ એક નિર્દોષ ચહેરો છે, તમે ખાલી ખોટા એમને ચિતરી રહ્યા છો. જે રીતે સરઘસ કાઢવામાં આવ્યું, જે લોકોનો હાથ છે તમામ લોકોના રિમાન્ડ મળી ચૂક્યા છે, તમામ જેલના હવાલે છે. એટલે ભરત સુતરિયા કઈ તરફ ઇશારો કરી રહ્યા છે તે સમજાતું નથી, પણ એ ખરેખર અહીંયા સ્પષ્ટ થાય છે કે લોકોને ધાક ધમકી આપતા હોય તે રીતે નજરે પડ્યા છે અને કહી રહ્યા છે કે તમે સુધરી જાજો અને વિચારી લેજો. કારણ કે જો આ વ્યક્તિએ પછી આવું કર્યું છે તો આગળના અને પાછળના તમારા તમામ કામ છે તે કૌશિક વેકરિયા ભૂલી જશે. સૌથી પહેલા તો આપણે ભરત સુતરિયાને સાંભળી લઈએ, તેમણે કૌશિક વેકરિયાના પક્ષમાં શું કહ્યું છે અને ખાસ કરીને તમામ લોકોને જે અત્યારે કૌશિક વેકરિયાની જે છબી ખરડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમને લઈને શું કહ્યું છે તે સાંભળીએ. એક પત્ર વાયરલ કરી અને કૌશિકભાઈ ઉપર આક્ષેપ લગાડ્યો હતો. લોકોને એમ થાય કે કૌશિકભાઈ, હું તમને એક દાખલો આપું, હું ન ભૂલતો હતો. આજથી 10 દિવસ પહેલા કૌશિકભાઈનો ફોન આવ્યો, વસંતભાઈ મારી ઉપર. એણે મને મહિના પહેલા કીધું હતું, ભરતભાઈ તમે માવા ખાવશી બંધ કરી દેજો. 10 દિવસ પહેલા મને ફોન આવ્યો, ભરતભાઈ તમે માવા નથી બંધ કર્યા, હવે જો માવો ખાઈને આવશો તો મારા મોબાઈલમાંથી તમારું નામ ડિલીટ મારી દે. એ આ કૌશિકભાઈ વેકરિયા છે, એ દારૂવાળાને અને રેતીવાળા પાસે જાય. કેવા આક્ષેપ મૂકો છો તમે? અમે 2 દિવસથી આની વાહે પીડ્યા છીએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું, અને જે હતા એ જેલ હવાલે અટાણે થઈ ગયા, અને આજનો દિવસે એની રિમાન્ડ પણ મળી ગઈ છે. એટલે આવા લોકોથી સેફતા રહેજો. આમાં શું છે, પછી બહુ બોલાવા જાય તો પછી આગળ પાછળનું ખુલી જાય ને તો પછી કોઈ મેળના નહીં રહ્યો. હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું,
એટલે માપમાં રહેજો. જો ખુલી જાય ને તો પછી કાંઈ માપમાં નહીં રહે અને બધુંય બહાર આવી જાય. એટલે સારા નેતા હોય, યુવાન નેતા છે, આપણા અમરેલી માટે ઘરેણું છે, એવા નેતાથી તમે દૂર રહેજો. આપશે કરવા માટે તમે સબૂત. ભરત સુતરિયાએ તમામ અમરેલીની જનતાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે કૌશિક વેકરિયાની ખાલી ખોટી રીતે છબી ખરડાવવામાં આવે છે. હવે એ જોવાનું છે કે ભરત સુતરિયાના આ નિવેદનને લઈને તમામ કોંગ્રેસના નેતાઓ શું કહે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.